કદે જોયો કોકોનટ વાર જોયો ઓ દાડે કડે જોયો મોતીમાં મોન વાયો છે અમે ફારે જોયો. આ કેવો લાગે છે સારો તો લાગે છે સરસ. હા લાગે છે સરસ. હાફ રાખવી હા સરસ. અને આ બધી જો ભાઈ અહીંયા તૈયારી થવા મળી છે. અલગ અલગ બધી વસ્તુ આવી ગઈ છે. ચાલો બધા આરકે ની સેન્ડવિચ ખાવા માટે. જો આ કોર વગરની કહેવાય ને એલા એને આ કોર વાળી નો કહેવાય. કોર વગરની છે તોય તે કે કોર વગરની કહેવાય ને. ના એને કોર વાળી કહેવાય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે જો બપોરના બ્લોગ ચાલુ કર્યો છે. હું બનાવું છું રસોઈ અને બા કંટોલા સુધારે છે. હાલો, જય માતાજી. જય માતાજી બા કે છે હો ભાઈ બધાને જય માતાજી બા તરફથી. અને વિહાનની સ્કૂલેથી ફોન આવ્યો છે કે વિહાનને દાંતમાં વાગ્યું છે, તો રોહિત એને લેવા ગયા છે. હવે કેવું વાગ્યું છે એ જોઈએ છીએ, આવે પછી ખબર પડે. હવે વિહાનભાઈ આવી ગયો છે. હવે હું પરાક્રમ કરીને આવ્યા છે, જોઈએ. અરે કાઈ છે નહીં, હાવ ખોટો છે. કેમ દાંતમાં વાગ્યું એવો ફોન આવ્યો ને? ઓલા ટીચર ઓલા શીલા મેમ છે, વિષ્ણુ સર પ્રિન્સિપાલ બધા કે એ તો રમત मतलब नाटक करता है. ड्रामेबाज है ये. हाँ ये कहे नाटक करता है, इसको कुछ नहीं है कि देखो हंस रहा है. તું જો તો એવું ન હાલે વિહાન. અહીં જો તો અહીં આવતો મારી પાસે પેલા તો અહીં આવતો. તો પછી તમારે કઈ કોલ ન કરાય ને, સ્કૂલેથી કહેવાય ને તમારે બતાય તો દાંતમાં. બતાવ તો. કાંઈ છે નહીં ભાઈ. ક્યાં વાગ્યું છે તને? ને કાંઈ વાગ્યું નથી. ખોટો હું આ ગઈ ને તો દેખો ને તો દુખે છે. દાંત દુખે ને, ચોકલેટ નકરી ખાવી છે. રડવા માંડ્યો તો ત્યાં તું શું કીધું તું તે ટીચરને? મેમને એમ કીધું છો શીલા મેમને ફોન કરાવી દો. હા તો ના કાર્તિકભાઈને કીધું તું. કાર્તિકભાઈ એ હા. પછી શીલા મેમ અત્યારે શું કહેતા હતા? ના શું કપાય કહેતા હતા ને ઓફિસર બનવું છે તો રડવાનું થોડું, એમ કહેતા હતા ને. હા શું કીધું તું તને? એમ કીધું કે ઓફિસર બનવું તો તરું રોવાનું હોય. એવું હા. કીધું તો પછી તો શું લેવા રોજ રોજ ફોન કરાય છો સ્કૂલેથી? હું તો કરીશ. તો ઓફિસર બનવું હોય તો ફોન નહીં કરાવવાનો. એવું ના ચાલે. અને પાણીની બોટલ ક્યાં તારી? તમે કેમ પાણીની બોટલ મૂકતા ભૂલી ગયા? તું લેતા ભૂલી ગયો, તમે લેતા ભાગવા માંડ્યો. કાવ્યા દીદી સવારમાં જોઈ ગયો, આજે કાવ્યા આવી હતી ને તે એને જોઈ ગયો ને તે એની હારે રમતું કરવા માંડ્યો, ભૂલી ગયો. ભાઈ ભૂલી ગયો ને તુંય ભૂલી હે ગયો. તું ભૂલી ગયો તો કે મમ્મી ભૂલી ગયા? મમ્મી ભૂલી ગયા. મમ્મી ભૂલી ગઈ. કેટલા વાગ્યાનો આવી ગયો છે? 11:45 થયા છે ત્યારનો આવી ગયો છે. મમ્મી ગાંડા. એવું ન મમ્મી ગાંડા. બા જો વિહાનને જમાડવા બેસી ગયા છે અને બા જમાડે છે ને તોય રિહાન બેઠો છે હામો. જો એના નખરા આવા છે તોય બા પરાણે જમાડે છે. એની હાથે ખાવું છે બા. તો ડાયો થઈ ગયો, કામ મોટો થઈ ગયો. જલ્દી મોટું થવું છે ને એને. ખીર ખાને ખીર. હા નહીં વધી ગયો હો. આ તો મોટો ઓફિસર બની જશે હમણાં. જોયું? હા પાણી પીતો જાય, પછી દૂધ કે છાશ તો કઈ પીવે નહીં. મમ્મી સમજો હું છે ને ટિફિન કાર્તિકભાઈની હાર બેઠો હતો ને તો મિતાન હતો એ ટિફિનમાં તો આવ્યો હતો ને મિતાન ટિફિનમાં તો છે ને એને અવાજ દાદીનો બારનો આવ્યો હતો. પછી ચેક આવ્યો ને એટલે છે ને બારનો આવ્યો ને એટલે છે ને હું તો મેં રાત કાઢ્યા. એવું? હા અરે વાહ, તો બહુ ડાયો છે. એટલે વેલો આવી ગયો તું તો રસા લઈ. ભાઈ બહુ ડાયો છો એટલે. જોયું ને વિહાનની ધીંગા મસ્તી આવું ને આવું જ છે. અને અમને ફોન કરીને દોડાવ્યા. જો જો ઘડિયાળ પહેરી લીધી. હા વાર બતાવી ઘડી. જો આમ કૈલાસ આંટીની કોમેન્ટ આવી હતી કે વિહાન જેવી ઘડિયાળ લેવી છે. રોહનભાઈ કીધું તારી. રોહનભાઈ હા લઈ દેવી છે ને? રોહનભાઈ કીધું ઈ કે મારે કે વિહાન જેવી ઘડિયાળ લેવી છે. એમ લઈ દેવીશું રોહનભાઈ ને? મને પેલા જીગરભાઈની લેવી છે. એમ જીગરભાઈ માટે લેવી છે. હા તો સુરત જાવ ત્યારે બધા માટે લઈ લેજો ને. હમણાં જીગરભાઈનો બર્થડે આવશે 9 તારીખે. હા કેટલી વાર છે? ગણપતિ દાદા ને કાલે આવી જશે. ગણપતિ દાદા ગણપતિ દાદા આવી જાય છે.
સ્કૂલે નથી જવું કાલે તો ગણપતિ દાદાને ધમ ધડાકાથી લાવવાના છે ને ઘરે ઢોલ નગારા વગાડીને આજે બધી હું તૈયારી કરી લઉં એનું ઢોલકુની બધું ઉતારી લઉં કેમ કે બપોર પછી આપણે ડેકોરેશન કરવું છે એ બધી તૈયારી કરી લઉં અને તમે ક્યાં સવારે- અને મારે હવે જ્યાં આવ્યો છે અશ્વિનભાઈ નો ફોન આવ્યો છે એ આજે જાય છે બોમ્બે હા. એટલે એને અત્યારે ચાવણ થી બસ છે હા. એટલે મેં કીધું કઈ નહીં હું જમવા બેઠો તો મેં કીધું જમીને આવું છું એટલે હું હવે એમને ડ્રોપ કરવા પેલા ચાવણ જઈ આવું કદે જોયો કોકનો તો વાર જોયો ઓ દાડે કાડે જોયો મુઠ્ઠીમાં મોન વાયો છે સામે ભારે જોયો મુઠ્ઠીમાં પાપ જોયો લૂતેલા લુક જોઈ જોયા પપુલીમાં સૌટુક જોયા પછી તું જશોદાનો લાડકવાયો નંદીના કોનો તારો સોવીના કંકારાનો ગોવાળાનો શેતારો ગોપીઓ તમપરાનો ગૌતરાનો કોને તારો સારો તારો જ્ઞાત કાલે આતો અપાડાલો જય દ્વારકાધીશ થઈ દકાદીશ માંગે 20 આપે 30 એવો મારો દકાદીશ છે મુરલીધર વિહાન આપણે અત્યારે દ્વારકાધીશના ગીત ગાતા ગાતા આપણે જોવા સાંભળતા સાંભળતા ને ગાતા ગાતા પહોંચી ગયા અશ્વિનભાઈ ઘરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે જો એ જાય છે બોમ્બે હે તારે જવું છે એમની સાથે જય શ્રી કૃષ્ણ બા તૈયાર થઈ ગયા બધા ચાલો તો હવે આ ગણપતિ એ તો તમે અહીંયા નથી ને તમે હવે લાલબાગ ચા રાજામાં જવાના છો એમ ને હે ને સરસ સરસ કઈ ને ભાઈ બેસ્ટ ઓફ લક અમારા તરફથી બેસાડી દીધા બધાને બસમાં હે અને તે મજા લઈ લીધી હા સરસ મજા આવી ગઈ ને તારે તો કેવી મજા આવી બહુ મજા આવી ચાલો કાનુડા હવે ડેકોરેશનની તૈયારી કરશું હા ચાલો ચાલો જો તો બે તૈયાર જ છે એને તો ક્યારની તૈયારી છે ભાઈ તમારી રાહે જતા અમે હા એટલે જ છે ને હાલો હું આવી ગયો છું એ આપણે હવે જય દકાદીશ જય દ્વારકાધીશ ઓફિસનું કામ પૂરું થઈ ગયું છે ને આપણે ઘરનું કામ થોડું ગણપતિ બાપાનું ની છે બધું શરૂ કરી દઈએ ફોન હું મારા હાથમાં લઈ લઉં છું અને તમે બધા ડિસ્કો કરો મોરિયા ગણપતિ બાપા મોરિયા ગયા વર્ષના ઢોલ ને નગારામાં છે પેકિંગ કરીને મૂકી દીધા હતા પાછળ લાગ્યો તો વચ્ચે એક વખત કાઢ્યા હતા. હજી આ કેટલું સારું હોય કઈ ખબર નથી હવે જોઈએ પછી ખબર પડે સારું જ છે વ્યવસ્થિત જ છે જો. હા હા એ ઢોલમાં લગભગ ઇસ્યુ હતો આ કઈ એક ઢીલો side. હા ચાલો છે પણ હા હા ચાલશે ચાલશે એમ તારે. બધું stick હા જમાડ કરો તો. હા વિહાનને આપો વિહાનને વિહાનને આમાં હોય હમ વાહ 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 જો, આજથી જ જમાવટ શરૂ થઈ ગઈ છે એલા શાંતિ રાખો હું ખાધું તું તે હું શું હે હું ખાધું તું ખાસ કરીને આના ટાઈમમાં હું ખાધું તું વિહારના ટાઈમમાં હે લાડવો ખાધો તો એટલે જ આ લાડવા જેવો આવ્યો જો ફાઇનલી હવે ડેકોરેશનનો સામાન બધો કાઢી લીધો છે જો આ કાપડ ને બધું હા પાથરવા માટે ને બધો અને હવે આઈડિયા લગાવીએ કે આમાં કઈ રીતે શું ડેકોરેશન કરશું બરાબર આટલું તો કરેલું છે એ આ બધું લગાવવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં અને નૈના બેને આવી ગયા છે અમે બે બેનપણીઓ હવે થોડુંક ડેકોરેશન કરી નાખીએ બરાબર ને આ વંશલા બેન આવી ગયા તમે હે કેમ છે તબિયત તારી હવે સારી છે હે એકદમ કમ્પ્લીટ તાવ આવે છે હવે નથી આવતો લાવવો છે હવે ફરીથી ના નથી લાવવો તારા પપ્પા કઈ બાજુ ગયા ટ્રેનિંગમાં ક્યાં સ્ટેચ્યુ યુનિટી ગયા હવે ફરવા તાર મમ્મી થી કંટાળી ગયા ને જો એ કેટલા ખુશ થઈ ગયા જો હે કેટલા ખુશ થઈ ગયા જો અહીંયા તારા મમ્મી ખુશ છે અને ત્યાં તારા પપ્પા એનાથી ડબલ ખુશ છે કે આ હાશ 2 દિવસ શાંતિ એમ બોલ ક્યાં હા જો કીધું ને હું બહુ ત્રાસ આપું બોલ્યા ને જો સાંભળ્યું ને તે સાચું કહેજે સાંભળ્યું ને તો બહુ ત્રાસ છે ભાઈ નૈના બેનનો છે ને ભાવેશભાઈ છે ને કંટાળી ગયા ને તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી વૈયા ગયા એ કે મારે સરદાર પટેલ પાસે વયું જવું છે એમ 2 દિવસ એમ અને અહીંયા ઘરે બધાને કીધું ટ્રેનિંગ નું ક્યાં ખોટું બોલ્યા ને હાવ અહીંયા જો તો જો આ નીચે આ પાથરું છે એની ઉપર આ પાથરો છે સારો લાગે એ તમારો ભાઈ વિષય છે બધો ભાઈ આ કેવો લાગે
લાગે છે સારો તો લાગે છે સરસ. હા લાગે છે સરસ. હાફ રાખવી આ. હા એ સરસ લગાવી દેવાનું, સરસ જ લાગે છે, સરસ મજાનું લાગે. આ બંને સાઈડ બે છે ને, બસ બંને સાઈડ લગાવી દો. હવે આ છે વજન વાળા. હવે એ તો પછી વચ્ચે તો અહીંયા વચ્ચે નહીં આવે, સાઈડમાં લગાવો હોય ને, હા બધી સાઈડ લગાવો હોય ને તો લગાવી શકો. અહીંયા બધી જો તૈયારીઓ ચાલે છે. અને એક આ જો ભાઈ કાવું જો અત્યારે સ્ટડી કરે છે, હોમવર્ક કરે છે. હે કાવું હોમવર્ક કરે છે? શું લખે છે? એ શું છે? શું તું બોલ તો ખબર પડે ને અમને. હિન્દીનો કકો. હે કકો? અને એ હિન્દીનો? વાહ, આપણે તો અમારે તો ભાઈ ગુજરાતીના કક્કા આવતા અને કકો આવે. નવરાત્રીની સિરીઝ છે ને, જો એને હવે અહીંયા ઉપયોગમાં લેવાની છે આપણે. ચાલુ જ હશે તમ તારે, એમાં તો લગભગ કઈ ઇશ્યુ નથી થતું. હા પેલા ભાઈ ચાલુ એ સિરીઝ પેલા નીચે મૂકી દો, હાથમાંથી નીચે મૂકી દો. નહીં ના બેન, હાથમાંથી નીચે મૂકી દો. બસ હવે શરૂ કરો. થાય છે કે નહીં એ બેન? હા બસ એમ. આ છે ને પ્લગ પેલો રાખે ને સ્વિચ પેલી બાજુનું નાખે. આ ભાવેશભાઈ વગર તાર મમ્મી ગાંડા થઈ ગયા જો. હે એવું થયું ને? એની યાદ બહુ આવે જો ને, સુકાઈ ગયા જો. અને એકદમ સીધા હો, નૈના બેન કે જલેબી ગુચળા જેવા, હાવ સીધા. અને જલેબી જેવા જ છે ને, મીઠા વગરના. મીઠું જ નહીં જો. અને મારે છે ને સાળી થાય છે, એટલે ભાઈ હું તો એને બધું કહી શકું. પછી તમે પછી એમ ન કહેતા બિચારા નૈના બેન ને એટલું કહે છે કે એમ બોલતા નથી. બહુ બોલે પણ અત્યારે છે ને, અત્યારે આમ મોઢામાં મગ ભર્યા છે ને જો. હા મગ ભર્યા છે ને જો. ખૂબ સરસ મહેનત કરી છે તમારે બધાએ, અને મળીને જે આ મંડપનો શણગાર કર્યો, અરે વાહ જો ભાઈ મસ્ત શણગાર થઈ ગયો છો મંડપમાં. અને હજુ કાર્તિક તો એક લાઈટ લગાવવાનો હતો ને ઉપર કંઈક, કઈ રીતનું? એક ભાઈ કાર્તિક કંઈક લાઈટ હજી ઉપર લગાવવાનો છે ઉપર, જો હમણાં જોજો. હા ડાયરેક્ટ એમને મૂકી જ દેવાની એમ જો. હા રાતના વધારે દેખાશે. અત્યારે પ્રકાશ છે ને તોય ઘણું દેખાય જો ને ઉપરથી એમ. પીઓપી કેમ કર્યું હોય મંડપમાં? એવું થઈ ગયું છે, પીઓપી જેવું થઈ ગયું છે. જો ભાઈ ભાવેશભાઈ નો ફોન આવ્યો જો. જો ફરીથી આવ્યો જો. એક મિનિટ શું બોલે જો. જો આવ્યો ને. જો આમાં આપણું ખોટું નથી. જો આમાં લખ્યું છે શું? જો ભાવેશ લખ્યું ને, ભાવેશભાઈ નો ફોન આવ્યો. પેલા પિક્ચર જેવું ગીત જેવું છે, મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હે ટેલિફોન તુમારી યાદ સતાતી હે એમ. અને નૈનાબેન ને સ્પેશિયલી પૂછ્યું એને કે નૈના તારે શું લાવવું છે એમ. કેટલો પ્રેમ કરે બોલો. ત્યાંથી એમ પ્રેમ નથી, એ તો અહીંથી કીધું હોય ત્યાં જઈને મારા માટે કંઈક લેતા આવજો એમ. ધાક ધમકી પછી આપી હોય એટલે બિચારા કે એની માટે પાયજામો ન લીધો હોય, પેલા તમને ફોન કર્યો તમારા માટે ડ્રેસ લઉં એમ. વિહો એની મસ્તી ચાલુ જ રહેશે. શું જમવાનો પ્લાનિંગ છે? શું ઉપાડ્યો? જમવાનો પ્લાનિંગ તો છે ને ગોરી આપણો આજ કઈક અલગ જ છે. એ તો મને ખબર છે. એકચ્યુઅલી છે ને આજે ખાવાની છે સેન્ડવિચ, અને હું લઈ આવ્યો છું ભાઈ ખારી. તો ખારીથી થોડી બને સેન્ડવિચ ખાવાની છે. હું જો એની માટે લઈ આવ્યો છું વેફર. હવે તો એની માટે ખરેખર આપણે સેન્ડવિચ જ ખાવાની. હું મજાક કરતો તો એવું નથી. જો આપણે હું લઈ આવ્યો તો બતાવું જો. સિંગ લઈ આવ્યો છું. સેન્ડવિચ નો પ્લાન કેન્સલ કેમ કે હું લાવ્યો છું બ્રેડ. વાહ ભાઈ વાહ. એટલે આપણે બ્રેડ વાળી સેન્ડવિચ ખાવાની છે. અને તારી માટે હું લઈ આવ્યો છું બિસ્કિટ. મારી માટે તારે ડાયટિંગ કરવાનું છે? ડાયટિંગ વાળા બિસ્કિટ છે. તારી માટે હું લઈ આવ્યો છું સ્લાઈસ, ચીઝ સ્લાઈસ. અને બીજું લઈ આવ્યો છું, હજુ લઈ આવ્યો છું. બ્રેડ ના કેટલા લાવ્યા? 2 જોશે. જો અહીંયા હું પેલા બેસી જાઉં. જો 2 બ્રેડ લઈ આવ્યો છું, 1 અને 2. એક બ્રેડ તો પછી થાય નહીં તમને ભાઈ. અને હું લઈ આવ્યો છું મોઝરેલા ચીઝ લઈ આવ્યો છું. મોઝરેલા નહોતું લાવું. અરે મજા, છોકરાને મજા આવે. તારું વિચારવાનું. સ્લાઈસ લઈ આવ્યો છું અને મારું ફેવરિટ. હા
અને બટર લઈ આવ્યો છું. એનું જે ફેવરિટ ને ઈ મને કહે છે, બોલો તમારું ફેવરિટ. એ મમ્મીનો દીકરો છે ને એમ. હા. હવે આ બધું હું પહેલા મૂકી દઉં છું ફ્રીજમાં હા. અને પછી તમે તૈયારી કરવા માંડો. ચાલો ચાલો બધા આરકેની સેન્ડવિચ ખાવા માટે. જો આ કોર વગરની કહેવાય ને. એલા એને કોર વાળી નો કહેવાય, કોર વગરની છે તોય તે કે કોર વગરની કહેવાય ને. ના ના, એને કોર વાળી કહેવાય. ઓકે, કોર વાળી બ્રેડ છે. કોર વાળી બ્રેડ છે અને આ આવી ગઈ છે ડુંગળી. અને ડુંગળી કહેવાય? હા. હા. અને ડુંગળી નો કહેવાય, એને ટમેટો કહેવાય. હા, અને ટમેટું કહેવાય. ટમેટું આવી ગયું છે, કાકડી આવી ગઈ છે, સાથે જ બટેટાનો મસાલો આવી ગયો છે. એને બટર કહેવાય, બટેકાનો મસાલો તો કહેવાય. બટર કહેવાય. વાહ. અને આ છે ભાઈ આપણી લીલી ચટણી. જો સવારમાં વહેલું ઊભું થવું હોય તો આ 2 ચમચી એક્સ્ટ્રા ખાઈ લેવાની. અને નો ઊભું થાવ હોય તો 1 ચમચી. હા, અને સાથે જ આપણે આવી ગઈ છે સ્લાઈસ. છોકરાઓને શું છે આ સ્લાઈસ છે, પછી કેવું મોઝરેલા મોઝરેલા, અમૂલ બટર. હા, આ મોઝરેલા છે, આ બટર છે. ઈ તો મેં કીધું. આને ક્યાંક લઈ જાઓ. હવે આમાં ક્યાં તમને આ નો હોય એલા ભાઈ. બા આને રોટલા ઘડી દ્યો, આને આ નો હોય. એટલે તો મેં જાણે શીખવાડ્યા, એની જેઠાણીએ શીખવાડ્યા. આ તો આને આ બધું નો હોય તો હવે શું કરવું મારે હવે આમાં? હે વિહાન, મમ્મી બદલવા છે હવે આપણે? નો નથી બદલવા? હાલો હા, ભાઈ, પાડીશો. હારો નથી. બદલવા છે. હાલો ભાઈ, મમ્મી તો કાર્તિકભાઈને બદલવા લગ્ન પાકું? કરવાના છે, હું બદલવાના? હવે કાર્તિકભાઈના લગ્ન કરવા પડશે આમાં. એલા ભાઈ રહેવા દે, આમાં એક્સચેન્જ ઓફરે નથી આવતી, નહીં તો આપણું કઈ મેળ પડે. તો શું કરવું હવે આમાં? પછી ચાલો. છોકરાએ હા પાડી. હા, ઈ કે બદલવા છે. ચાલો ભાઈ, હવે તમે છે ને જો મજાક મસ્તી તો આવી અમારે ચાલુ જ હોય. હવે આજે આપણે સેન્ડવિચ નું નક્કી કર્યું છે, અચાનક જ નક્કી થયું સેન્ડવિચ નું, એટલે નક્કી કરીને જો બધું હમણાં લઈ આવ્યા છીએ અને હવે સેન્ડવિચ બનાવીએ છીએ. ચાલો સેન્ડવિચ હમણાં બનાવીને તમારી સાથે મળીએ. ઓર કાર્તિક ને વિહાન ને છે ને કાચી ભાવે, શેકા વગરની, અને રોહિત ને શેકેલી ભાવે. હા, અને બાને હું તો છે છે. ને ભાઈ જો આ મહેનત કરું છું. બહુ ડાયા રહ્યા ને. એટલે હું ડાયો જ છું ભાઈ, હું ક્યાં ગાંડો છું? આટલી કોણ તમે બધા વિડીયો જોવો છો, તમને ખ્યાલ હશે હું કેટલી મહેનત કરું છું, બોલો. તોય તે આ કદર ન કરે. હું કરવું હવે આમાં? મારે તો હવે એમાં હવે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ને છોકરાઓએ જમી લીધું ને બાએ જમી લીધું છે. અમારા બાને છે ને ઓછી ભાવે સેન્ડવિચ, પણ બનાવીએ ને કઈ થોડુંક ખાઈ લે ચાલે એમ. કોઈ દિવસ ના ન પાડે કે હું નહીં ખાવ એમ. હા હા, એ ઉપાધિની બીજી કઈ. હા, તો ચાલો જો. હા, જો અમે સેન્ડવિચ બનાવી, જો અલગ અલગ. વેરાયટી. હા, તમને આ બધું ના આમ કહેવાય કાચી મને ને. વધારે ભાવે. હા, કાચી છે, પછી ચીઝ વાળી છે, ચીઝ વગરની છે, ને શેકેલી છે, ને બધી છે. બધી વેરાયટી. અને મેં ફૂલ મહેનત કરી છે. હું જો હજી ઊભો થયો નથી અને હવે હવે ઊભો થાશે નહીં કયો તો. હા, હવે હું જમ્યા પેલા ઊભો નહીં થાવ બોરી. બસ આવી રીતે ચાલે છે. તમે બધા આવી જાઓ સેન્ડવિચ ખાવા. આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ખૂબ ગમતા હશે. તો આવી રીતે નવા બ્લોગમાં આપણે મળતા જ રહીશું. એટલે વિહાન, આ બાજુ આવી જાય બેટા. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, સનુમાં દબાવજો બે લાઈક. હા, કેમ કે જો વિહાનની ત્યાં ઉભો છે ને કાર્તિક શૂટિંગ કરે છે, એટલે એ અત્યારે બ્લોગમાં નથી આ સાઈડ આવ્યો. હા. અને હવે બસ આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં ફરી મળશું.